આજે જામનગર એરપોર્ટ વિકાસના નવા શિખરને સર કરી રહ્યું છે. છેલ્લા 12 વર્ષમાં મુસાફરોની સંખ્યામાં 300% વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2025-26માં વાર્ષિક 2 લાખ મુસાફરોની અવરજવર નોંધવામાં આવી છે. દિવસની 1 ફ્લાઇટથી 10 ફ્લાઇટનું મૂવમેન્ટ વધવા પામ્યું છે. ઉડાન યોજના હેઠળ શરૂ થયેલી ફ્લાઇટ્સ સફળતાપૂર્વક કાર્યરત છે. મુંબઈ, અમદાવાદ અને સુરત સાથે સીધી હવાઈ કનેક્ટિવિટી કરવામાં આવી છે. ટર્મિનલ ક્ષમતા 100થી વધીને 200 મુસાફરો સુધી પહોંચવા પામી છે. આધુનિકીકરણ બાદ એકસાથે 4 વિમાનો પાર્ક કરવાની સુવિધા કરવામાં આવી છે. હાલ ગુજરાતનું 2 કાર્યરત રનવે ધરાવતું અનોખું એરપોર્ટ જામનગર એરપોર્ટ બની ગયું છે. તેમજ ગ્રાહક સંતોષમાં સમગ્ર દેશમાં 4થો ક્રમ મેળવ્યો છે. CSI 2025માં 5માંથી 4.96નો સ્કોર પ્રાપ્ત કર્યો છે. રિલાયન્સ પ્રી વેડિંગ દરમિયાન 10 દિવસ માટે આંતરરાષ્ટ્રીય દરજ્જો પણ મળ્યો હતો અને માત્ર 5 દિવસમાં જ 600થી વધુ વિમાન મૂવમેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કસ્ટમ્સ, ઇમિગ્રેશન અને ક્વોરન્ટાઇન જેવી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને વૈશ્વિક મહાનુભાવોના VVIP મૂવમેન્ટ પણ સંભાળાયા હતા. મુસાફરો માટે ફ્લાઇબ્રેરી જેવી અનોખી પહેલ પણ શરૂ કરાઈ છે. સ્થાનિક SHG જૂથોને અવસર યોજના હેઠળ સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા. તેમજ SHA વિસ્તારમાં પ્રથમ વખત ફૂડ અને બેવરેજ સુવિધા શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2015થી નિઃશુલ્ક વાઇફાઈ સેવા ઉપલબ્ધ છે. છેલ્લા 3 વર્ષમાં 553.395 મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરવામાં આવી રહ્યો છે. જામનગર એરપોર્ટ દ્વારકા, સોમનાથ અને પ્રવાસન સ્થળો માટે મુખ્ય પ્રવેશદ્વાર બન્યું છે. ઓગસ્ટ 2023થી 100% ગ્રીન એનર્જીનો અહીં ઉપયોગ થઈ રહ્યો છે. LED લાઇટિંગ અને એનર્જી એફિશિયન્ટ સિસ્ટમ પણ અમલમાં લેવાઈ છે. વિદ્યાર્થીઓ માટે સ્કિલ ડેવલપમેન્ટ ઇન્ટર્નશિપ અને સ્કૂલ ટૂર્સ પણ હેન્ડલ કરવામાં આવી છે. આ ઉપરાંત નિયમિત મેડિકલ અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. આ રીતે જામનગર એરપોર્ટ પ્રદેશના આર્થિક અને વૈશ્વિક વિકાસનું सशक्त माध्यम बनी गયું છે. एयरपोर्ट डायरेक्टर जामनगर से, जैसा आप सभी को ज्ञात है कि हमारे प्रधानमंत्री, माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी का 12 साल कंप्लीट होने पे हम जो पर्व मना रहे हैं वो 12 साल विश्वास के, 12 साल विकास के और जन कल्याण के। उस उपलक्ष्य में मिनिस्ट्री ऑफ सिविल एविएशन ने हमें निर्देश दिया है कि 15 जून 2026 को हम यात्री सुविधा दिवस मनाएं। उस यात्री सुविधा दिवस के उपलक्ष्य में हमने यहाँ पे सारे अराइविंग पैसेंजर्स को तिलक लगा के स्वागत करने का प्रोग्राम रखा है और उनको फॉक डांस से स्वागत करने का प्रोग्राम रखा है। उसके अलावा हम मॉर्निंग 10:30 को वंदे मातरम सॉन्ग का कार्यक्रम रखे हैं। उसके अलावा फ्री हेल्थ चेकअप फॉर एयरपोर्ट स्टाफ एज वेल एज पैसेंजर के लिए रखा गया है। उसके अलावा 1 बजे हम जो यहाँ के हाउसकीपिंग स्टाफ है उनको सम्मान करने का प्रोग्राम रखा है एवं बच्चों का पेंटिंग और क्विज कंपटीशन रखा गया है। उसके अलावा इवनिंग में हम यहाँ के जितने भी विमेन वर्कफोर्स हैं जो एविएशन में कार्यरत हैं उनको सम्मानित करने का एक छोटा सा कार्यक्रम रखा है। और उसके अलावा इवनिंग में हम ट्री प्लांटेशन का भी प्रोग्राम रखे हैं जो कि हवाई अड्डे के प्रेमाइसेस के बाहर के एरिया में है। धन्यवाद।